મારા મા બાપને, મારા માતા પિતાએ જ્યારે મને સ્કૂલમાં મૂક્યો ત્યારે એ ટાઈમે મારા ઘરની પરિસ્થિતિ બહુ સારી હતી. મારું ભણતર સારું હતું. મારા મા બાપની એવી ઈચ્છા પણ હતી ને એવું સપનું હતું કે હું કંઈક બનું. આગળ જતાં જ્યારે મારા ફાધરને ધંધામાં દેવું થયું અને ઘણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ ઘરની, એ વિચારોના કારણે ભણવામાં જ્યારે હું 10મામાં ફેલ થયો. ફેલ એટલા માટે થયો કે ભણવાની પણ પરિસ્થિતિ, ભણવાનું કંઈક વસ્તુ લાવવા માટે, નોટ, ચોપડી એવું લાવવા માટે પણ પૈસા નહોતા. એના પછી અને 5-6 વર્ષ અમદાવાદમાં જોબ કરી, ફાઇનાન્સની ઓફિસમાં, કોઈ ડ્રાઈવરમાં. ત્યારે 2000, 2500, 3000 આવા પગારમાં જોબ કરી.